પોરબંદરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવામાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે। નગરપાલિકા કચેરીમાં આધાર કાર્ડ માટે લાઈનો લાગી હતી। દિવસમાં માત્ર 100 ટોકન આપવામાં આવતા લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે। ગામડેથી આવતા લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે। અરજદારોએ ટોકન માટે વહેલી સવારથી લાઈન લગાવી દેવી પડે છે। જિલ્લા કોંગ્રેસ દ્વારા ટોકનની સંખ્યા વધારવાની માંગ કરાઈ છે। પણ અહીંયા વહેલી સવારે પોરબંદરના જે નગરજનો છે એ 6 વાગ્યામાં આવી જાય અને લાઈનમાં ઉભે એટલે પછી એને એક ટોકન આપવામાં આવે છે અને આખા દિવસના 50-100 ટોકન આપે છે। 50-50 ના 2 કાઉન્ટર છે। ખરેખર તો પોરબંદર ના અરજદારો છે એ વધારે છે, એટલા માટે આ લોકોને ઓછામાં ઓછા 10 તો કાઉન્ટર રાખવા જોઈએ અને ઓછામાં ઓછા 500 ટોકન પોરબંદરની પ્રજાને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ। અત્યારે આ નગરપાલિકા છે એ એમ કે છે કે મહાનગરપાલિકાનો બનવા જઈ રહી છે, તો અત્યારે જ અહીંયા નગરપાલિકાની જે કામગીરી છે એમાં કઈ દમ દેખાતો નથી। તો આ મોટી મોટી મહાનગરપાલિકાની વાત શું કરી રહ્યા છે? તકલીફ એટલે વાત પૂછોમાં। 5 વાગે અહીંયા મૂકી ગયા હતા અમે, છતાંય અહીં કોઈ જવાબ દેતું નથી। 50 ટોકન થાય એટલે કે વયા જાવ। ના વારો આવ્યો હોય લાઈનમાં ઉભીને, ના વારો આવે ને કે 50 ટોકન પૂરા થઈ ગયા, તમે જવા દો તો સરકારને બીજા ટેબલ ગોઠવવા જોઈએ કે ભાઈ અહીં બીજી વ્યવસ્થા રાખવી જોઈએ કે કોઈ માણસ હેરાન ન થાય। એક ભાઈ 1000 રૂપિયા રોજ ખોટું કરીને અહીંયા આવ્યો તો છતાં એનો વારો ન આવ્યો કે લોકોને બધી જગ્યાએ ધક્કા ખાવા પડે, તો આપણે શહેરના નાગરિકોને પોરબંદર છાયા નગરપાલિકામાં આ સુવિધા મળે તો પહેલેથી આપણે 50ની કીટ લઈ અને ટોકન દેવાનું ચાલુ કરેલું હતું। પછી વધુમાં વધુ રસ થતા આપણે પાછું બીજું કીટ લીધી તો એમાં પણ 50 એડ થાય અને હમણાં મને માહિતી મળેલ છે કે 100ની હોય તો પણ આપણે ઘણી વખત 128, 145 કરીએ છીએ અને પોરબંદર શહેરના નાગરજનો પણ આનો લાભ લે છે। સાથે સાથે આજુબાજુના ગામડામાંથી આવતા લોકોનો પણ અહીં આવે છે અને લાભ લે છે અને આપણે વધુમાં વધુ પ્રયત્નો કરીએ છીએ। પણ ગામમાં ઘણી બીજી જગ્યાએ પણ આ સુવિધાઓ છે, પણ લોકોને ઘણી વખત જાણ હોતી નથી અને નગરપાલિકા સેન્ટર વચમાં છે તો અહીંયા વધારે રશ થાય છે।